કોર્પોરેશનમાં પડતર મુદ્દાઓને લઈને ધમાસાણ સુરત સુધરાઈ સ્ટાફ મંડળે આજે પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. અધિકારીઓને કેબિનની બહાર થાળી વેલણ વગાડ્યા. મહાનગરપાલિકાના કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજરોજ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર આર.બી. ભોગાયતા અને એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે એ માટે ભારપૂર્વક રજૂઆતો પણ કરવામાં આવી હતી. અધિકારીની કેબિન બહાર પણ થાળીઓ વગાડીને સૂત્રોચ્ચારો કરીને રજૂઆતો કરવામાં આવી હતી. તમામ પ્રશ્નોનું નિરાકરણ તાકીદે આવે એવી ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી.